શું તમને પણ એવું લાગે છે કે તમારી લાઈફમાં ફોકસ નામની વસ્તુ રોજ થોડું ઓછી થતી જાય છે? મોબાઈલના નોટિફિકેશનો, માઇન્ડના થોટ્સ, સ્ટ્રેસ, એન્ઝાયટી અને કામ કે અભ્યાસ કરતાં મન 5 મિનિટમાં જ ભટકી જાય છે. પણ શું તમે જાણો છો કે દુનિયામાં મોટાભાગના સફળ લોકો જીનિયસ નથી, એ તો ફક્ત લોંગ ટર્મ ફોકસમાં માસ્ટર છે. આજે આપણે એક એવા જ પુસ્તકની વાત કરી રહ્યા છે જે આપણને શીખવે છે કે મગજ એક મસલ છે, એને પણ તમે ટ્રેન કરી શકો છો. આ છે કોગ્નિટિવ એન્ડ્યોરન્સ, ટ્રેનિંગ યોર બ્રેન ફોર લોંગ ટર્મ ફોકસ એન્ડ રેઝિલિયન્સ. આવતી 12 મિનિટ કદાચ તમારા આખા જીવનને ફોકસ બદલી નાખશે. તો ચાલો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે આ પુસ્તકને ચેપ્ટર વાઇઝ વાંચ અને એલેબરેટ કરીશું. કેમ કે કામ દરમિયાન માઇન્ડ એકાગ્ર રહેતું નથી, કેમ કે મેન્ટલ ફેટિગ્યુ આવે છે. અને કેવી રીતે તમે અનલિમિટેડ ફોકસ અને કામ માઇન્ડ બનાવી શકો છો, આ બધું આપણે ડીપ સ્ટોરી ટેલિંગમાં સમજીશું. ધ સાયન્સ બિહાઇન્ડ ફોકસ. એક ક્ષણ માટે આંખો બંધ કરો. કલ્પના કરો કે તમારું માઇન્ડ એક સ્પોટલાઇટ છે. જ્યાં સ્પોટલાઇટ પડે તે વિચાર તેજ થાય, પરંતુ સ્પોટલાઇટ 5 મિનિટમાં જ ખસાઈ જાય, કારણ કે આપણા મગજનું કેમેસ્ટ્રી શોર્ટ બ્રસ્ટ માટે બનાવ્યું છે. આ પુસ્તક કહે છે ફોકસ ઇઝ ઇક્વલ ટુ ડોપામાઇન પ્લસ ન્યુરોપેન્ડોર્ફાઇનનું પરફેક્ટ બેલેન્સ. જ્યારે તમે કન્સન્ટ્રેશન મોડમાં હોવ, આ બે કેમિકલ સ્પોટલાઇટને સ્ટેબલ રાખે છે. પણ ડિસ્ટ્રેક્શન, ખાસ કરીને મોબાઈલ, આ સ્પોટલાઇટને વારંવાર ખસાડે છે. પરિણામે બ્રેઇન ઓવરલોડ, મેન્ટલ ફેટિગ્યુ, લો પરફોર્મન્સ. પણ સુખદ હકીકત એ છે કે સ્પોટલાઇટ ટ્રેન કરી શકાય છે. ન્યુરલ પાથવેઝ એક મસલની જેમ સ્ટ્રોંગ બનાવી શકાય છે. હવે બીજું ચેપ્ટરની વાત કરીશું. મેન્ટલ સ્ટેમિના ઇઝ ટ્રેનેબલ. જો તમને કોન્સન્ટ્રેશનમાં નબળાઈ લાગે તો યાદ રાખજો, એ તમારી કેપેસિટી નહીં, એ તમારી ટ્રેનિંગની અછત છે. મગજ જીમ જેવી જગ્યા છે. જે રીતે મસલ્સ ધીરે ધીરે સ્ટ્રોંગ થાય છે, તે જ રીતે મેન્ટલ સ્ટેમિના પણ સ્મોલ ડોઝીસથી બને છે. 10 મિનિટનું ફોકસ છે, પછી 15 મિનિટ, પછી 20 મિનિટ, પછી 30 મિનિટ. આ એક દિવસ તમે 60થી 90 મિનિટ અનઇન્ટરપ્ટેડ ડીપ વર્ક કરી શકશો. ધીસ ઇઝ પ્રોગ્રેસિવ ન્યુરલ લોડિંગ. કન્સિસ્ટન્સી, ટેલેન્ટ. સ્મોલ ગેઇન્સ, બિગેસ્ટ ટ્રાન્સફોર્મેશન. એફર્ટ ક્રિએટ એબિલિટી. યોર બ્રેન બીકમ વિથ વોટ યુ રિપીટેડલી ડુ. હવે ચેપ્ટર 3ની વાત કરીશું. ડિસ્ટ્રેક્શન ડેટોક્સ. ડિસ્ટ્રેક્શન એ મોડર્ન એરાનો વિલન છે. સ્માર્ટફોન તમારી અટેન્શન ઇકોનોમીનું રિમોટ કંટ્રોલ છે. દરેક નોટિફિકેશન એક નાના ડોપામાઇન શોટ. અંતે માઇન્ડ શોર્ટ ટર્મ પ્લેઝરનો એડિક્ટ બની જાય છે. સ્ક્રોલિંગ રીવર્ડ, સ્ક્રોલિંગ રીવર્ડ, સ્ક્રોલિંગ રીવર્ડ અને રિયલ વર્ક રીવર્ડ નહીં મળે ત્યારે મગજ બોરિંગ લાગી શકે. આ પુસ્તક પાવરફુલ ડિટોક્સ આપે છે. ફોનને બીજા રૂમમાં રાખો. નોટિફિકેશન ઓફ. 30થી 35 મિનિટનો ડિસ્ટ્રેક્શન સેશન રાખો. ક્લીન વર્ક ટેબલ બનાવો. મલ્ટીટાસ્કિંગ બંધ કરો. મલ્ટીટાસ્કિંગ સ્માર્ટ લાગે છે, પણ બ્રેઇન એનર્જીનો નાશ કરે છે. નોઇઝ ઓછો થશે તો ક્લેરિટી વધે છે. હવે વાત કરીશું વર્ક રેસ્ટ સાયકલ. મગજ મેરેથોનનો રનર છે, સ્પ્રિન્ટ નહીં. કે આપણે 90થી 120 મિનિટ પીક ફોકસ રાખી શકીએ છીએ, પછી માઇન્ડને 10-15 મિનિટની રેસ્ટ જોઈએ. જો તમે આ રેસ્ટ નહીં આપો તો બર્નઆઉટ, ઇરિટેશન, ફોગ, ફ્રસ્ટ્રેશન આ બધું વધે છે. આ પુસ્તકની અંદર સિમ્પલ ફોર્મ્યુલા આપી છે. 52 મિનિટ ડીપ વર્ક કરો અને 17 મિનિટની રેસ્ટ રાખો. રિપીટ કરો. રેસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. રેસ્ટ એલિમિનેટ ટોક્સિન્સ અક્યુમ્યુલેટેડ ઇન બ્રેઇન. રેસ્ટ ઇઝ અ વેપન. હવે વાત કરીશું બ્રેઇન ન્યુટ્રિશન. બ્રેઇન માટે રાઇટ ફ્યુઅલ જરૂરી છે. રોંગ ફૂડ, બ્રેઇન ફોગ. હાઈ શુગર, ક્રેશ. લેસ વોટર, 20% ફોકસ ડ્રોપ. પુસ્તકમાં કહે છે
કે omega-3 ફૂડ્સ, વોલનટ્સ, ફ્લેક્સ, હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ, ગ્રીન ટી, ડાર્ક ચોકલેટ, હાઇડ્રેશન રૂલ, એવરી હાર few sips, કોફીન મોર્નિંગ ઓનલી અધરવાઇઝ એન્ઝાઇટી વધે છે. ન્યૂ ચેપ્ટર સ્ટ્રેસ ઇમોશન એન્ડ રેઝિલિયન્સ. સ્ટ્રેસ શત્રુ નથી, અનગઢ સ્ટ્રેસ શત્રુ છે. કંટ્રોલ સ્ટ્રેસ ફોકસ શાર્પન કરે છે અને ઓવર સ્ટ્રેસ ફોકસ તોડી નાખે છે. ઇમોશનલ સ્ટેબિલિટી કોગ્નિટિવ એન્ડ્રન્સ માટે ફાઉન્ડેશન છે. ટેકનિક એની કઈ કઈ છે તો કે ભાઈ ડીપ બ્રીધિંગ કરો, નેમિંગ ઇમોશન કરો, જર્નલિંગ કરો, 5 મિનિટ અવેરનેસ રિસેટ કરો. એટલે જ કહેવાય છે કાઇમ માઇન્ડ પાવરફુલ બ્રેઇન. ડેલી એન્ડ વીકલી ટ્રેનિંગ રૂટીન. નાઉ ધ રિયલ ટ્રાન્સફોર્મેશન બિગિન્સ. ડેલી રૂટીન. મોર્નિંગ ફોન ફ્રી આર 3 to 60 minute deep work, 2 and 3 focus blocks, night reflection, today's win. Weekly routine, 1 digital detox day, 1 long focus season, goal review. આ રૂટીન સ્લોલી તમને હાઈ પરફોર્મન્સ હ્યુમન બનાવે છે. કન્સિસ્ટન્સી બિલ્ડ એન્ડ્યોરન્સ. હવે આગળ નવો એક ચેપ્ટરની વાત કરીશું, ડિસિઝન અ હાઈ પરફોર્મન્સ લાઈફ. કોગ્નિટિવ એન્ડ્યોરન્સ બ્રેન હેક્સથી નહીં, લાઈફ ડિઝાઇનથી બને છે. 7 થી 8 કલાક ઊંઘ લો તમે, એક્સરસાઇઝ કરો, ઓક્સિજન, શાર્પ કોગ્નિશન, ગુડ રિલેશનશિપ, ક્વાઇટ એન્વાયરમેન્ટ, પર્પઝ ડ્રાઇવન લાઈફસ્ટાઈલ. પર્પઝ વગર ફોકસ ઇમ્પોસિબલ છે. વેન વાય બીકમ સ્ટ્રોંગ, હાઉ બીકમ્સ ઇઝી. હવે આ પુસ્તક એક સિમ્પલ ટ્રુથ આપે છે. ફોકસ ઇઝ નોટ અ ટેલેન્ટ, ફોકસ ઇઝ અ ટ્રેન્ડ સુપર પાવર. જો તમે રોજ થોડું ટ્રેનિંગ આપી શકશો તો તમે પણ એ લોકોમાં સામેલ થઈ શકો છો જે લાંબા સમય સુધી કામ, પ્રોડક્ટિવ અને અનસ્ટોપેબલ બને છે. યાદ રાખવા જેવું એ છે, ધ ફ્યુચર બિલોંગ્સ ટુ ધ ધોઝ હુ કેન સ્ટે ફોકસ્ડ લોંગર. જો તમને આ વિડીયોમાં વેલ્યુ મળી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં ફોકસ લખો, જે બતાવે છે તમારી કોગ્નિટિવ જર્ની શરૂ કરી છે તે. થેન્ક યુ મિત્રો. આવી જ ફરી એક વિડીયો બુક સમરી લઈને આવીશું. લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.